26મી જાન્યુઆરી આપણી સંસ્થામાં માન્ય મહેમાન તરીકે પધારેલા એજે દવે સાહેબનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ આપણા આચાર્ય શ્રી હરહંમેશ એવું વિચારે છે કે ધ્વજવંદન આપણો નિયમિત રીતે થવું જોઈએ અને આ પ્રણાલીને આપણે હરહંમેશ દિવ્યાંગ બાળકોને પણ આ શીખવીએ અને એ ચાલુ રહે એવો એમનો હેતુ રહેલો છે. હવે ધ્વજવંદન 26 જાન્યુઆરી આપણે શું કરવા કરીએ છીએ? જ્યારે 1947માં ભારત આઝાદ થયું, ખાલી ભારત આઝાદ થઈ ગયું એના કોઈ પુસ્તકો નહોતા બની ગયા. જેટલા મહિના બંધારણ બનાવતા, ભારત આઝાદ થયાના બીજા દિવસથી બંધારણ બનાવવાનું બાબા સાહેબ આંબેડકરે ચાલુ કર્યું અને 1950માં 26મી જાન્યુઆરીએ એ બંધારણનો અમલ થયો અને એ બંધારણનો અમલ થયો ને એના માટે આ દિવસ છે. આ બંધારણ હવે તમને જાણીને એ ખુશી થશે કે આપણા દેશની અંદર અત્યારે સર્વ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી મહદઅંશે છે. અત્યારે હિન્દુ રાષ્ટ્ર બંધારણ જે પ્રયાગનો જે કુંભ મેળો છે, જેને મહાકુંભ કહેવામાં આવે, 144 વર્ષે મહાકુંભ થાય, બરાબર, એની અંદર હિન્દુ રાષ્ટ્ર બંધારણનું અમલીકરણ પણ આજે થવાનું છે. તો એના માટે એકવાર ક્લેપિંગ થઈ જાય. પ્રથમ વખત ભારતમાં એવું બની રહ્યું છે કે હિન્દુ રાષ્ટ્ર બંધારણ બન્યું છે અને સદાનંદ સંસ્કૃત પાઠશાળા અને આ દેશના વારાણસીના પરમ વંદનીય મહાપુરુષો એટલે કે 25 બ્રાહ્મણો દ્વારા હિન્દુ રાષ્ટ્રના બંધારણની અંદર કયા કયા આર્ટિકલ લેવામાં આવ્યા છે એની હું તમને વાત કરું. એનું પહેલું આર્ટિકલ છે, ભારતના દરેક નાગરિકે ફરજિયાતપણે આર્મી, નેવી અથવા તો સૈનિક, પોલીસ કે ગૃહ ખાતાને લગતી પ્રવૃત્તિ ફરજિયાત કરવી પડશે. આ હિન્દુ રાષ્ટ્રમાં પ્રથમ વખત આ બંધારણ બની રહ્યું છે અને આજે એનું વિમોચન મહાપ્રયાગ કુંભમાં થઈ રહ્યું છે. જેની ઘણાને જાણકારી નહીં હોય તો આ જાણકારી મેળવવાનું. અને દરેક દેશને પોતાનું બંધારણ હોય છે, અલગ અલગ કન્ટ્રી પોતાના બંધારણ બને. આપણું હિન્દુ રાષ્ટ્ર છે, હિન્દુ રાષ્ટ્રની અંદર હિન્દુ રાષ્ટ્રનું બંધારણ હોવું જોઈએ. આપણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિદેશી આક્રમણકારીઓ, દેશની અંદર રહેલા જે વિધર્મીઓ જે બીજા ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે ને હિન્દુ સનાતન ધર્મને જે લોકો બહાર ઉગતો હોય એવો ધર્મ, સૌથી પુરાનો ધર્મ હોય ને તો હિન્દુ સનાતન ધર્મ છે. પણ અન્ય ધર્મો પોતાનો પ્રચાર પ્રસાર ભલે કરે, દરેક ધર્મ સારા જ હોય છે, પણ એનો પ્રચાર પ્રસાર કરીને હિન્દુ રાષ્ટ્રનું ગૌરવ ઘટે એવું પણ આપણા અનેક લોકો પછી એમાં જોડાઈ જતા હોય છે. આ બધું બંધ થઈ અને હિન્દુ રાષ્ટ્ર બનીને રહીએ એવો ભારત વર્ષમાં આ પ્રથમ 75 વર્ષનો આઝાદી અમૃત મહોત્સવ છે એ જે ચાલુ છે, એ સમયે સરકારે, ભાજપની સરકાર હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, RSS હોય કે કોઈ પણ સંસ્થા હોય, આ હિન્દુ રાષ્ટ્ર છે એનું સન્માન, ગૌરવ, બધા ધર્મોનું ગૌરવ બંધારણમાં છે. બધા ધર્મોને આપણે માન્યતા આપેલી છે, રહેવું જોઈએ. પણ પ્રથમ વખત આ માટે ફરીથી આપણે તાળી પાડીશું અને આ વસ્તુને આપણે વાંચવાનો સંકલ્પ કરીશું, આપણા ધર્મની માન્યતાઓ, અને એને પણ આપણે આત્મસાત કરીશું. ધન્યવાદ.